સુરતના કામરેજમાં બસ કેનાલમાં ખાબકી હતી, જેમાં લાડવીથી કોસમાડા જતા માર્ગ ઉપર આ દુર્ઘટના બની હતી. બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો, તેમાં મુસાફરોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, તેમજ કામરેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ ઉપર બસ કેનાલમાં ખાબકી હતી. બસનું ટાયર ફાટતા રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકી હતી. આ અકસ્માત સમયે બસમાં મુસાફરો પણ ભરેલા હતા, જેમાં બસ પાણીમાં ખાબકતા સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો મદદે આવી ગયા હતા, જેમાં બસમાંથી મુસાફરોને બહાર નીકાળવામાં આવ્યા હતા. તાત્કાલિક કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં હાઈવે ઉપર થતા અકસ્માતો અટકાવવા માટે પ્રત્યેક શહેર અને જિલ્લામાં એક હાઈવેની પસંદગી કરી સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા માટેનું મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર અકસ્માતો ઘટાડવા બેંગલુરુ અને મુંબઈ જેવી રબર સ્ટ્રીપ લગાવવાની ભલામણ પણ કરવામાં આવી છે.